પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા વિરુદ્ધ સુરત શહેર ભાજપ દ્વારા નાનપુરા ખાતે વિરોધ કરાયો હતો। વિરોધ નોંધાવવા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સંદેશખાલી ગેંગરેપ અને મહિલાઓની છેડતીની ફરિયાદોને કારણે ચર્ચામાં છે। જે મહિલાઓ પહેલા ટીએમસીના આરોપી નેતા શાહજહાં શેખ વિરુદ્ધ ખુલ્લેઆમ બોલતી હતી, તેઓ હવે ચૂપ છે। મહિલાઓ મોઢું ઢાંકીને વિરોધ કરતી જોવા મળી હતી, પરંતુ ના તો સૂત્રોચ્ચાર કે ચર્ચા થઈ। જ્યારે એક મહિલાને શાંતિનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, આરોપી જેલમાંથી છૂટી જશે, અમને કોણ બચાવશે? હુમલાઓ શરૂ થઈ ગયા છે। 3 દિવસમાં 3 ઘટના બની છે। પોલીસ હાજર છે તો કોને ફરિયાદ કરવી? ગામમાં કોઈએ કહ્યું નથી કે ગેંગરેપનો શિકાર બનેલી મહિલાઓ કોણ અને ક્યાં છે। જે 2 મહિલાઓએ પ્રથમ ફરિયાદ કરી હતી તે ગુમ હોવાનું જાણવા મળે છે। આ ઘટનામાં મહિલાઓ પર અઘટિત અપરાધો અને અત્યાચારો આચરવાનો કોંગ્રેસના નેતા પર આરોપ સાથે સુરત શહેર ભાજપ દ્વારા નાનપુરા મકાઈ પુલ સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસે વિરોધ કર્યો છે।